जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमिया धाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ द्वारा तारीख 13 सप्टेम्बर થી 22 સુધી મનસા મૌન ધ્યાન યોગ સાધના કેન્દ્રમાં શિબિર નંબર 91 ભવ્યતાપૂર્ણ યોજાઈ, જેમાં 31 સાધકોએ સાધનામાં ભાગ લીધો હતો, જેના મુખ્ય વક્તા વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય સંત શ્રી મણિરામ મહારાજ શોભાયમાન થઈ તેમની દિવ્ય વાણીનો લાભ આપ્યો હતો। શિબિરના પ્રથમ 4 દિવસ તેમના સત્સંગમાં સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ લિખિત ગ્રંથો જેવા કે અમૃતવાણી, મન ચિંતામણી, યોગવાણી, મનચિતવરણી, અર્થવવેદ આધારિત વારી યજ્ઞ વિધિ, શિક્ષાપત્રી વગેરેનું ખૂબ જ સરળ સાદી ભાષામાં અર્થ સહિત સમજાવી દરેક સાધકોને આચરણમાં મૂકવા વિનંતી કરી હતી। સમાજમાં રહીને સંસારી કાર્ય કરતા કઈ રીતે ધર્મમય જીવન જીવવું, ઘર સભા મંદિરમાં સેવા આરતી પૂજામાં જવાના ફાયદાઓનું જ્ઞાન આપ્યું હતું। તેમના સત્સંગમાં સંત શ્રી નથુરામ બાપા, સંત શ્રી રામદાસ બાપુ, સંત શ્રી કુંવરમા, સંત શ્રી ખેતા બાપા, સંત શ્રી તુલસી બાપા, સંત શ્રી નારાયણ બાપા, સંત શ્રી કાંજી બાપા તથા દરેક સમાજના ભારતભરના સંતો ભક્તોના દ્રષ્ટાંતો જ્ઞાન ગમ્મત સાથે સાધકોને સંભળાવી ભાવ વિભોર કરી દીધા હતા। ધ્યાન યોગ, પ્રાણાયામ, નામ સ્મરણ, ઓહમ સોહમ વગેરેનું પ્રેક્ટિકલ જ્ઞાન બતાવી કાયદાઓ તેના લાભ બતાવ્યા હતા। શિબિર દરમિયાન પરમ પૂજ્ય જગતગુરુ સતપંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પધારી તેમની દિવ્ય વાણીનો જ્ઞાન પ્રવાહ વહાવ્યો હતો અને સાધકોને આત્મજ્ઞાન, મનને કઈ રીતે વાળવું, ધર્મના તાત્વિક અને સાત્વિક ધાર્મિક સાહિત્યનું વાંચન કરવું, આચરણમાં મૂકવું વગેરેનું 1 કલાક સત્સંગ કરી આશીર્વાદ આપ્યા હતા। અહેવાલ ઈશ્વરભાઈ આર ધોળુ, રામપુરા કંપા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। વાયુ તત્વ તો વાયુ ના હોય તો શું કરો? વાયુ ના તો કશું જ ના થાય। તો વાયુ તત્વ અંદર જ છે, એ પણ ભગવાનની કૃપા છે, આપણે બનાવ્યું નથી। આકાશ તત્વ આપણે નથી બનાવ્યું, વાયુ તત્વ નથી બનાવ્યું, પછી અગ્નિ તત્વ। આ શરીરમાં ગરમી ના હોય અને જુઓ તમને કે હા હવે આમ જોયું તો બધું ટાઢું થઈ ગયું, કપાળમાં હાથ મૂકે કઈ નથી, માખણનો લેડો મૂકે અહીંયા ઓગળતો નથી, પતી ગયું। તો એ ગરમી છે અંદર, જઠરાગ્નિ છે અંદર, જે આપણે જમીએ છીએ તો એ પચાવવા માટે છે ને ભગવાન ગેઠડો લઈને અંદર બેઠા છે, બધું પીસી ને એકદમ રસદાર કરે છે, અને એમાંથી 7 ધાતુ ભગવાન એમાંથી ઉત્પન્ન કરે છે, અને આ શરીરમાંથી આ લોહી બનાવવાનું, ખાવ એમાંથી લોહી બનાવવાનું। બોલો, આપણે ફેક્ટરીમાં તમે મૂકો, આ બધું નાખો ને લોહી બનશે? એ થાય, પણ ભગવાને અંદર રચના કરી છે, એ બધું આ રચના કરીને અંદરથી ખાવ એમાંથી લોહી બનાવે, વીર્ય બનાવે, આ બધું એ બધું કરી રહ્યું છે। એ અગ્નિ તત્વ છે પચાવવાનું,
અગ્નિ તત્વ છે જીવંત રાખે. અગ્નિ તત્વ છે એટલે લોહી થોડું ગરમ રહે છે અને ભરી શકે છે. ઠંડુ જો હોય એમાં -70 હોય તો તમે સહેજ 2 મિનિટે તમે ખુલ્લા શરીરે બેસી નાખશો, તમારું થીજી જાય, તમારું લોહી છે ને જામ થઈ જાય, પતી જાય. તે અગ્નિ તત્વ છે અંદર, તો એ પણ ભગવાને બનાવી છે. જલ તત્વ, તો જળ વગર તો આપણે રહી નથી શકતા. આ શરીરમાં 70% પાણી છે. 70% પાણી છે એટલે આપણે છે ને જીવી શકીએ છીએ. આ પોષણ થાય છે. મગજમાં 70% મગજમાં પણ પાણી છે. એટલે જળ વગર આપણે રહી ન શકીએ. પછી આ પૃથ્વી તત્વ, તો પૃથ્વી તત્વ તો આપણે જોઈએ છે નજરે, એના વગર તો આખા 3 લોક જેની અંદર સમાઈ ગયા છે, આખું બ્રહ્માંડ જેની અંદર સમાઈ ગયું છે. આ તો એ ભગવાન છે, બધું જોયું એને. આ 3 લોકની અંદર જેટલું બધું છે ને, દેવી દેવતા, અસુર, પાતાળ લોક, આ બધું અંદર તારા, નક્ષત્ર, ગ્રહ, સૂરજ, ચંદ્ર, બધું ભગવાનની અંદર જોયું, એના વિરાટ સ્વરૂપ. તરુણ કુમાર, ઇકબાલગઢ, મોહનપુરા ફાર્મ. હું કહી નથી શકતી કે હું વર્ણવી નથી શકતી. એકદમ અંદરથી આનંદ થાય છે કે હું બહુ મોડી પડી. ખરેખર આટલા ટાઈમ હું ક્યાં હતી મને કાંઈ જ ખબર નથી. આ 91મી શિબિરે આટલી મેં ખોઈ નાખી. ખબર હતી કે 3 વર્ષથી આ શિબિર ચાલુ છે. મારો એ જ હેતુ હતો. મેં અહીંયા બધાનો હેતુ માં ખૂબ જાણવા મળ્યું છે. અહીંયાનું અમને ભોજન પણ ખૂબ સારું લાગ્યું. આ સેવા ભાવી અમને ખૂબ સારી સેવા કરી છે. અને જ્યારે શૂન્યકાળમાં બેઠા ત્યારે અમને પહેલા દિવસે બેઠા ત્યારે તો ગભરામણ થતી હતી, પણ પછી ખૂબ આનંદ આવ્યો અને ખૂબ સારું લાગ્યું. જય ગુરુ. પહેલા દિવસે અહીંયા આવીને તો એવું લાગ્યું કે ફાવશે કે નહીં ફાવે, મોબાઈલ વગર સવારે ઉઠાશે કે નહીં, પણ અહીંયાનું વાઇબ્રેશન એવા છે કે કંઈ ખબર જ ના પડી કે 10 દિવસ કેમ જતા રહ્યા. પેલા ટાઈમ થાય એનાથી પહેલા જ આંખ ખુલી જતી હતી. અને શાક મણિબાપા એમને સારું એવું જ્ઞાન પીરસ્યું. અને સેવાભાવીનો પણ હું ધન્યવાદ કરવા માંગુ છું. અહીંયા ઉપસ્થિત સૌનો સાથ સહકાર એ બધા ધન્યવાદ. બોજાણી સાક્ષી પરેશભાઈ, રાજલી ગામમાં. હું ખાલી એટલું જ કહેવા માંગીશ, મને અહીંયાથી પહેલી વાર શિબિર ભરવા આવી. એમ હતું કે કેમ થશે, એમ કેવું લાગશે, પણ બહુ સારું રહ્યું. ને બધા મારા તો ખરા, પણ અહીંયા જે સેવા કરે છે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એટલી જ મારી પ્રાર્થના. બસ હું આ શિબિરમાં આવી, મને એટલો આનંદ થયો. હું બીજી વાર આવ્યો, પણ મને એટલું મનથી એમ થાય કે ના, હું ફરી આવીશ. અને હવે હું એવું વિચારીશ કે મારામાં જે ક્રોધ, લોભ, મોહ, માયા અને બીજા પ્રત્યે ખરાબી સ્થિતિ ને હવે નહીં ઈચ્છું. એટલું મને એમ થયું કે મથી ના, હવે મારે બધી બહુ ઘણો કચરો ભર્યો. પછી શૂન્યકાળમાં બેઠી એકવાર તો મને રોંગું આવ્યું. એમ થયું કે કેમ કરીશ આ દિવસ, કેમ કાઢીશ. બસ બાપાને વિનંતી કરું કે બસ બધાના આશીર્વાદ દો, આવી રીતે અમારા દિવસો જાય. બસ હું પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કરીશ, બસ તમારું પણ સ્વાસ્થ્ય સારું રહે અને આવી જ રીતે જ્ઞાનની ગંગા વહાતા રહો બધાને. જય ગુરુદેવ. પૂજ્ય સંત શ્રી મણિબાપા, સંચાલક તંત્રભાઈ સાહેબ, સુભાઈ, આપ સૌ શિબિરાર્થી, આજે શિબિરમાં આવવાનું અને આપણને કંઈક ફિલિંગ થવાનું, આપણને જે કંઈ પ્રસાદ મળ્યો છે પ્રસાદને આપણે કંઈક વ્યક્ત કરી શકીએ એ માટે આપણને આજે આ સેશનમાં છે. પહેલો તો એક ભાવ દર્શાવું કે પૂજ્ય સંત શ્રી મણિબાપા કે આ સમાજ માટે, આપણા માટે જે કંઈ સત્સંગ આપે છે, ભાથું આપે છે, જીવન ઘડતરનું આખું જોઈએ તો જીવન કેમ જીવવું, આપણે શા માટે આ પૃથ્વી પર આવ્યા. સાંભળેલું હતું સંતોના મુખે કે આ યોગ વાળી ને અમૃત વાળી ને મન ચિંતામણી ને, એ બધા પુસ્તકો અહીંયા મેં વાંચ્યા
અમુક કડવા બધા ગાયને હોય ને એ બધી ગાવાનો એમાં ખબર ઓછી પડે થોડીક. આપ જેવા સંતો ફોડ પાડો તો એ ખબર પડે. પણ એ બધા પુસ્તકો એક વીણેલા ફૂલ ભાગ 2 એ પુસ્તકમાં આપે જે મહારાજ બધી વાત કરી ને અહીંયા, એ પુસ્તક જબરજસ્ત. મેં 150 પોણા અત્યાર સુધી વાંચ્યા ને, ખરેખર જબરજસ્ત જ્ઞાન એ વીણેલા ફૂલ ભાગ 2 માં જબરજસ્ત. આપે જે અહીંયા વાતો કરી ને બધી, એ પુસ્તકમાં બધું જબરજસ્ત માહિતી લખી. એ બધી જ વ્યવસ્થા જોરદાર હતી. એક કાઠું થોડુંક આ શૂન્યગરમાં બેહવું પડે ને, પલાઠી વાળી એક ધારું બેહવું પડે ને, એ થોડું કાઠું પડતું હતું. હજી એ પડે એક ધારું પલાઠી વાળી બેહી ના શકાય, પણ તોય ધીરે ધીરે ગરેડમાં પડી ગયા એટલે ચાલી ગયું. ઉપર જે આપણે 3-4 દિવસ પિરામિડમાં જે અહીંયા તો બંધાયેલો હતો જ. આજે 65 વર્ષથી હું અહીંયા આવું છું. પણ જે જ્ઞાન મારે જોઈતું હતું અહીંયા પિરામિડમાંથી આવે, બાપાના આશીર્વાદ કે મારું નસીબ. આશીર્વાદ તો પછી હશે, પણ જે મારું નસીબ હશે ને ત્યારે આ સત્સંગ મને મળ્યો, કે જેનું ઋણ હું પોતે આ જન્મમાં તો નહીં ઉચકીશ. બીજું, જમવાની વાત આવી એટલે મારી માં યાદ આવી ગઈ મને, કે જે આ લોકોએ મને પીરસી. કોઈ જગ્યાએ આવું મને જોવા જાણવા મળ્યું નથી. અહીંયા જે શાંતિ મળી એના માટે તો હું આમથી આમ રખડતો હતો. ઘડીકમાં કાશ્મીર જવું, ઘડીકમાં કન્યાકુમારી જવું, ઘડીકમાં ચારધામ જવું, ઘડીકમાં મદ્રાસ જતો હતો. કોઈ જગ્યાએ આ શાંતિ મને નથી મળી. પ્રકૃતિ તો આજે અહીંયા જે શાંતિને જે જોયું એ તો કોઈ જગ્યાએ નથી. પૂજા રૂમમાં અત્યાર સુધી શું હતું ભાઈ? પૂજા રૂમમાં આવ્યા, પૈસા લખાયા, પૂજા ભરી, એનો લાભ લીધો, પ્રસાદ લીધો, કયા. આગળ આજે સત્સંગનો જે મને લાભ હતો ને મારી જિંદગીમાં નથી મળ્યો, જે મારે બાકી રહી ગયો. મારે 12 મહિના થયા કે જવું હોય. શિબિર તો ભરવાની જ છે, મારે જવું જ છે. તે હતો મને. પછી હમણાં પિરાણા એક દિવસ મહારાજને માથે દર્શન કરવા ગયા. મહારાજ કે શિબિરમાં આવ્યા છો? કીધું ના, દર્શન કરવા. કે કાલે શિબિર થાય, નામ લખાવી દો. એટલે પછી કીધું હમણાં તો નહીં, ફરી શિબિરમાં નામ લખાવી આયા. તો એમાં બ્રાહ્મણ ના પાડતા હતા, ના અમારું કામ નથી, અમારથી ન બેહાય તે આખો દિવસે. એને મહારાજે આશીર્વાદ દીધા, એને નામ લખાયો. બધા અમે આવ્યા, શિબિર ભરી, ખૂબ મજા આવી. મહારાજનો સત્સંગ બહુ મળ્યો, અપારો. બાપા એવું વિશેનું બહુ દર્શન દીધા, અમને બહુ મજા આવી. ફરી એમ થારું કે ફરી શિબિરમાં આવશું. ખૂબ ધન્યવાદ. બાપાએ બધાએ સેવા કરી, એના ખૂબ ધન્યવાદ. બેનો એ રસોઈ મસ્ત જમાડી, મજાની, એનો ખૂબ ધન્યવાદ. ઉષાબેન ઈશ્વરલાલ પોકાર, ગોતા કંપા. આ પૂજ્ય સંત શ્રી મણિબાપાએ ખૂબ આપને સત્સંગ કર્યો, સત્સંગ સંભળાયો. એકદમ ઊંડું જ્ઞાન અને તત્વજ્ઞાન તેમજ આધ્યાત્મિક જ્ઞાનનો બહુ જ ખરેખર સુંદર સત્સંગ આપણે કર્યો, આપણે સાંભળ્યો. ખૂબ જ આનંદ આવ્યો. અને આ શૂન્યગ્રહમાં પણ એટલો આનંદ આવ્યો કે એનું કોઈ વર્ણન જ નહીં ના થઈ શકે. બીજું કે આટલા દિવસમાં જે આ બધી રૂમની સરસ બધી કુટીરમાં સગવડ હતી અમને, ને કોઈ દિવસ કાંઈ તકલીફ પડી નથી. અને બહુ જ અમને એટલો આનંદ આવ્યો. અને ફરીવાર આ શિબિરમાં આવવાની એકદમ ઈચ્છા થાય છે. ફરી અમે આવીશું. અનુભવવાની વાત. ભાગ્યની વાત છે કે આપણને આ બધું વિના મૂલ્યે મળે છે. હું તો ઘણી જગ્યાએ જઈ આવેલો, 5-5 હજાર 10-10 હજાર ભરીને શિબિરો મણી બાપા. 5 દિવસ 10 દિવસના 5 હજાર 10 હજાર ફી હોય. એ આપણા ભાગ્યની વાત છે કે આપણે આવા સદગુરુ મળ્યા, આ જગ્યા મળી. આ જગ્યાની શું વાત કરું, એ તો અનુભવવાની વસ્તુ છે. એટલે કહેવા માટે શબ્દો નથી. આભાર તો કોનો માનું. સેવા કેટલી એની, ક્યાંય ખામી ન કાઢી શકો તમે. કોઈ વાતમાં, રસોઈની વાત હોય, ટાઈમની વાત હોય, સગવડ, વીઆઈપી સગવડ. 1000 રૂપિયા ભાડું થાય આ રૂમમાં. આપણે જયંતિભાઈ સાહેબ, આપણે જે રૂમમાં રહીએ છીએ ને, પર ડે 1000 રૂપિયા થાય ના. હોટેલમાં જવું હોય તો, કારણ કે આપણે તો જોઈ આવેલા છે ભાઈ. એ આપણે અહીંયા વિના ભૂલીએ તો આપણે એનો લાભ લેવો જોઈએ. મારા 2 દીકરા છે પણ સપરિવાર અહીંયા આવી ગયેલા છે.
તો આપણે પણ આપણા ઘરનાને વારાફરતી અહીંયા મોકલવા જોઈએ, જ્યાં સુધી આપણો હાથ પહોંચે ત્યાં સુધી સગાવાલા આના સંબંધીઓને, કારણ કે એમના જીવનમાં પણ બદલાવ આવે. અને આપ સૌને અનુરોધ કરું છું, વિનંતી કરું છું કે આપણામાં અહીંયાથી ગયા પછી બદલાવ આવવો જોઈએ. લોકોને એમ લાગવું જોઈએ કે આ શિબિરમાં જઈ આવે એટલે એના જીવનમાં કેટલો ફેર પડી ગયો. એનાથી આપણને લાભ મળશે. આ બધાએ તો ભોજન પીરસ્યું છે આપને, પણ અંદર ઉતારશું ને, ઢોરના જેમ વાગોળશું ને આપણે, તો ફાયદો થશે. આવ્યો આ સાલ અનુષ્ઠાનના 11 દિવસ ઈશ્વરભાઈ સાથે વાત થઈ કે આવજો તો બધા ત્યારે એને નામ લખી નાખ્યું. આવા મને લાભ મળ્યો, ખૂબ લાભ મળ્યો. છેલ્લા કેટલા સમયથી હું અહીંયા આવું છું, 3 મહિના અહીં લાટમાં રહ્યો છું. સમુદ્ર તો ભર્યો છે પણ મારાથી લાભ નહોતો લેવાતો. કુદરતી લીધો લાભ લીધો બહુ. અને ઘણા સમયથી મણી બાપાના સાનિધ્યમાં રહું છું. એનો સત્સંગ સાંભળ્યો છે, 11 અનુષ્ઠાનમાં સાંભળ્યો છે. આ સત્સંગ સાંભળી ધન્યતાનું કહ્યું કે આવો સત્સંગ ગણી નથી, આટલો બધો સત્સંગ અંદરથી નીકળશે. હૃદય ભરાઈ ગયા એકદમ. પહેલા દિવસે આયા કીધું હતું કે ભાઈ અમારા મનની શાંતિ માટે આવ્યા છીએ, મનની શાંતિ થાય, મન સ્થિર થાય. અમને અનુભવ થયો, મન સ્થિર થઈ ગયું. શાંતિથી ધ્યાનમાં બેઠા, ધ્યાન લાગતું હતું, થોડું ધીમે ધીમે લાગશે. આ તો કઠણ ચામડાના થઈ ગયા. તમારા જવાનિયાનું કામ છે. અમે મોટી મના પર છતાં લાગ્યું 40% જેવું એમ થયું કે કામ થયું છે એમ. 40% ને તમે આ જવાનિયા બીજા કોઈને ધ્યાન કરજો ને આવજો. આ કર્યા જેવું છે. અમે રહેશું ગામમાં, વધારે કહેશું ભાઈ જજો, જલ્દી ભરશું બધા તો હોય. આજથી પહેલે બોલેલો નથી. મારું નામ ઈશ્વરભાઈ મગનભાઈ હરિઓમ કંપા અને અમારા ગુરુદેવ કાંજીયાપા કને એટલું જ્ઞાન નથી મળ્યું એટલું આ બાપા કને અમને આજે પ્રાપ્ત થયું 10 દિવસમાં. અમને બહુ આનંદ આવ્યો અને જે સગવડે બધી રીતે સૌ સારી છે અને આ સેવકો પણ સાંજ સવાર પર અમે સંભાળ સારી લીધી. એનો બધાનો આભાર. જય ગુરુદેવ. મેં પહેલો પરિચય લીધો હોય અને મને એટલો આનંદ આવ્યો ના પૂછો. અને શૂન્ય ગ્રહમાંથી મને તો ઘણું જ જાણવા ચડી ગયું હોય. મારો આત્મ જાગી ગયો હોય. હવે બસ મને ફરી પણ હું આવીશ અને મને એટલી ઈચ્છા છે કે હું ઉલ્લાસ ગૃહમાં હું બહી શકું. એટલા બધા તમારા બધાના આશીર્વાદ જુએરા બસ. અને બાપાને તો હું કોટી કોટી વંદન કરું મનથી. જય ગુરુદેવ. ઓછો જો ને સવારના બ્રહ્મપુરમાં જે કંપામાં સેવા થાય ને સેવામાં પૂછી જતી હતી. તો મને 20-25 દિવસ થયા હું કંપામાં સેવામાં પૂછી જાઉં તો ને સાંજે 9:30 થાય એટલે સૂઈ જ જવાનું. બીજું પેલું રાખવાનું નહીં. પહેલાં હું 10-10:30 સુધી મોબાઈલ જોતો ને હુવામાં મોડું કરતો એમ. પણ હવે નિયમ કરે હોય કે ના જવું એટલે સેવામાં પૂછી જ જવાનું ગમે એવું હોય. એટલે સદીથી નિયમ કર્યો અને આ શિબિરમાં આવ્યો તો પહેલે દિવસે તો એસીમાં ગાડીમાં આવ્યા બાપાની ને અહીંયા પહેલેથી આવ્યો એટલે બીમાર થઈ ગયો. હું મારી બીમારી ચાલુ છે, દવા ચાલુ છે, હિંમતનગર નહીં ને